નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કેશોદ નગરપાલિકા દ્વારા સરકારની 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી વિવિધ પ્રકલ્પો હેઠળ વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવશે। કેશોદ નગરપાલિકાની શહેરી વિસ્તારના લોકોની સુખાકારી માટે ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈ પીવાના પાણીના 5 ટેન્કર તેમજ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ડી વોટરિંગ પંપ 2નું લોકાર્પણ કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, કચેરી અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણી, ઉપપ્રમુખના પ્રતિનિધિ ચિરાગભાઈ ભોપાળા, કારોબારી ચેરમેન અજયભાઈ કોટક, હિસાબી શાખાના દેવેન્દ્રભાઈ માવદિયા તેમજ બ્રહ્માકુમારીઝના બહેનો દ્વારા પ્રાપ્તિ ભવન ખાતે રાખવામાં આવ્યું હતું। આ સાધનોના લોકાર્પણથી શહેરીજનોને મળતી સુવિધામાં વધારો થશે એમ પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ જણાવેલું હતું। પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। આજરોજ સરકારશ્રીની 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 5 પીવાના પાણીના ટેન્કર અને 2 ડી વોટરિંગ પંપનું લોકાર્પણ કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખશ્રીના પ્રતિનિધિ શ્રી ચિરાગભાઈ ભોપાળા, કારોબારી ચેરમેન શ્રી અજયભાઈ કોટક, અમારા સાથી કર્મચારી દેવેન્દ્રભાઈ માવદિયા, નગરપાલિકાના વાહન શાખાના મુકેશભાઈ કણસાગરા, બ્રહ્માકુમારીઝ તરફથી બંને બહેનો, એમના વરદસ્તે આજરોજ આ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને 5 પીવાના પાણીના ટેન્કર અને 2 ડી વોટરિંગ પંપ એમનું લોકાર્પણ આજરોજ કરવામાં આવેલ છે, જેથી આવનાર ઉનાળાની સિઝનની અંદર લોકોની સુખાકારીમાં આ પાણીના જે ટેન્કર છે એમનાથી વધારો થશે અને આગામી ચોમાસાની ઋતુની અંદર ડી વોટરિંગ પંપથી કેશોદ શહેરની જે જનતા છે, જેમને જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે એમાંથી એમને રાહત મળશે। આજરોજ આ લોકાર્પણનો કાર્યક્રમ છે એ અહીંયા બ્રહ્માકુમારીઝ પ્રાપ્તિ ભવન ખાતે રાખવામાં આવેલ હતો।